ઉધના મન સોસાયટીમાં ગત 8 ડિસેમ્બર 2024ના રોજ એક અજાણ્યા શખ્સે ઘૂસીને 5 ફૂટના અંતરે 3 છોકરીઓની છેડતી કરી હતી, જે ઘટનાના 10 ડિસેમ્બરે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જોકે ઉધના પોલીસે ઘટના સામે આવ્યાના 24 કલાકની અંદર જ છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આજે ભર બજારે વિકૃતનું સર્કસ કાઢવામાં આવ્યું હતું, જેમાં આરોપી સરખો ચાલી પણ ન શકતા હતા. ઉધનામાં અંજના સ્થિત અમર સોસાયટીમાં તારીખ 8મીના રોજ ચાલતી છોકરીઓની એક હવસખોર દ્વારા છેડતી કરાઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાને ગંભીરતાથી જોઈ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવા માટે ઉધના પોલીસ સહિત 5 પોલીસ મથક અને ડીસીબીની અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં 60 જેટલા પોલીસ કર્મીઓ કામે જોતરાયા હતા. પોલીસે ગણતરીના દિવસોમાં જ વિસ્તારમાંથી હવસખોરને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા ઓનપાટિયા વિસ્તારમાં રહેતો 19 વર્ષીય નઈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર હોવાનું જણાવ્યું હતું. આરોપી થોડા સમય પહેલા ભાટેના વિસ્તારમાં કામ કરી ચૂક્યો છે, જેથી જ્યાં છોકરીઓની છેડતી કરી હતી તે પોતે આ વિસ્તારથી વાકેફ હતો. દરમિયાન એક જ રૂમમાં 7 લોકો સાથે રહેતો નઈમુદ્દીન પોર્ન ફિલ્મનો શોખીન છે. તે પોર્ન ફિલ્મો જોઈને તેણે આ હરકત કરી હોવાની વિગતો પોલીસને જણાવી હતી. ત્યારબાદ આજે ભર બજારે વિકૃતનું સર્કસ કાઢવામાં આવ્યું હતું, જેમાં આરોપી સરખો ચાલી પણ શકતો નહોતો.